પપ્પા પપ્પા એક એવું પાત્ર છે જેને થેન્ક યુ કહીને તો થેન્ક યુ તો ઓછું જ પડે આપને, કેમ કે એને આપણા માટે જે કર્યું હોય છે ને એનું ઋણ તો આપણે ચૂકવી જ નથી શકવાના. શું કહેવાય કે એના ચપ્પલ તૂટેલા હોય ને તો એ ક્યારે એવું નહીં કે પહેલાં હું મારા ચપ્પલ લઈ લઉં પછી તમને લઈ દઈશ. એના ચપ્પલ તૂટેલા હશે ને તો એ હાંધીને પહેરશે, બાકી આપને રહીને એને બધી વસ્તુ લઈ દેશે. અને શું કહેવાય, પપ્પા દીકરા માટે શું હોય ખબર નહીં, પણ દીકરીઓ માટે તો ત્યાંની અનમોલ જ હોય છે. કેમ કે દીકરી અને બાપનો સંબંધ રહ્યા ને એટલો શું કહેવાય આમ સ્ટ્રોંગ હોય છે ને કે બાપનું નામ આવે ને તરત આમ રહ્યા ને દીકરીનું હૈયું ભરાઈ જાય. અને બાપ શું કહેવાય જેટલું કંઈ ને એટલું ઓછું છે બાપ વિશે. તો એની પોતાની જરૂરિયાત પહેલાં ક્યારેય પૂરી નથી કરતો. ગમે એટલી મહેનત કરતા હોય, ગમે એટલું કમાતા હોય, ક્યારેય એવું નહીં કે પહેલાં હું મારી વસ્તુ લઈ લઉં પછી હું તમને તમારી વસ્તુ લઈ દઈશ. પહેલાં હું કમાવું તો એના ઉપર મારો હક છે, તમારો નથી. એ એના બાળકો માટે, પત્ની માટે રાત દિવસ મહેનત કરશે કે મારો પરિવાર એને સુખી થઈ શકે. અને શું કહેવાય, એક દીકરી કદાચ આમ શું કહેવાય કોઈ હારી પોસ્ટ ઉપર હોય, ભણતી હોય, આ તે એમાં સૌથી વધારે રહ્યા એની પરવાનગી એના પપ્પાની જ હોય છે. આખી દુનિયા એમ કહે છે કે ના છોકરીઓને ન ભણાવાય, તો એના પપ્પા એમ કહે છે કે મારે દુનિયાનું નથી જોવાનું, મારી દીકરીનું રહ્યા ને ભવિષ્ય મારે સુરક્ષિત કરવાનું છે, હું મારા દીકરીને ભણાવીશ. અને દુનિયા તો ગમે એવી વાતો કરશે ને તો બાપ રહ્યા ને એ સ્વીકારશે નહીં, સમજાય. એટલે આજની જનરેશન માટે તો હું એમ જ કહીશ કે બાપનું માથું રહ્યા ને આમ નીચું ન નમી જાય ને એવું કામ ન કરતા બને ત્યાં સુધી. કેમ કે એ વ્યક્તિને જ્યારે કોઈ બેણું મારી જાય ને કે તમારા છોકરા આમ કે આમ, ત્યારે એના માટે સૌથી વધુ રિયાને મુશ્કેલ સમય હોય છે કે મેં મારા બાળકો માટે આટલું બધું કર્યું અને એ મારા માટે આવું કરીને ગયા. એટલે એવું ન બને કે એને બાળકો આપણા માટે થઈને એને મેણા સાંભળવા પડે. કમસે કમ એટલું તો આપણે કરી શકીએ. તો બાપ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું જ છે. અને હું મારી વાત કરું તો જ્યારે અમે 3 બહેનું છે તો રિયાને જ્યારે મારી મોટી બેન ભણતી ને ત્યારે તો શું કહેવાય બધાની વિચારસરણી એવી જ હતી કે ભાઈ છોકરીઓને ન ભણાવાય, એ આપણે શું કામ આવવાની, એ તો હારે જાય અહીંયા એને કામ આવે, આપણે ખર્ચા હું કરીને શું કામ હે. ત્યારે મારા પપ્પાએ કોઈનું સાંભળ્યું નહોતું, ખાલી મારા પપ્પાએ એટલું જ કીધું હતું ભલે આપણે કામ ન આવે એને તો કામ આવશે ને, એ એની જિંદગીમાં તો સફળ થાય છે ને. અને મારી મોટી બેન છે એને રિયાને ભણાવી અને મને ભણાવી છે. તો થેન્ક યુ સો મચ પપ્પા કે રિયાને અમને ભણાવી અને દુનિયાની પરવા કર્યા વગર અમને શિક્ષણ આપ્યું છે. અને એક દીકરી માટે કરિયાવરમાં તમે ભલે ઓછું આપો કાંઈ, પણ એને શિક્ષણ આપવું નહીં સૌથી મહત્વની વાત હોય છે. તો અમને અમારા પપ્પાએ શિક્ષણ આપ્યું છે અને સારા સંસ્કાર આપ્યા, એના માટે પપ્પાને થેન્ક યુ સો મચ. અને આજે બધા સ્ટેટસ મૂક્યા હેપી ફાધર્સ ડે. કદાચ એવા સ્ટેટસ ન મૂકો ને તોય હાલશે, પણ તમારા લીધે તમારા બાપને રહ્યા ને ક્યાંય ઝૂકવું ન પડે ને, એટલે બસ એટલે એ હેપી ફાધર્સ ડે જ કહેવાય મારા મતે તો.